ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. વિવિધ માંગણી સાથે સ્કૂલ વાન ચાલકોને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત. સિવિલ હોસ્પિટલના દાંતના સર્જનની બેદરકારીથી એસટી કર્મચારી દુઃખી. જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં સક્રિય થશે ચોમાસું. અને
અને તબીબી હત્યાની કોશિશ કરી મોબાઈલ રોકડની લૂંટ ચલાવનાર આરોપીઓની શોધખોળ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. વિવિધ માંગણી સાથે સ્કૂલ વાહન ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. જૂનાગઢમાં 1480 સ્કૂલ વાહનો દોડે છે. 13 જૂનથી શાળા શરૂ થશે ત્યારે વાહન ચાલકોના પ્રશ્નોનું સમાધાન વહેલી તકે થાય તેવી માંગણી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના સ્કૂલ વાહન ચાલકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્કૂલ વાહન ચાલકો દ્વારા વિવિધ માંગણીઓને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. સ્કૂલે લઈ જવા વાહનોમાં બાળકોને બેસવા માટેની કેપેસિટી વધારવા અને આરટીઓની ગાઈડલાઈન મુજબ વાહન કરાવવા સમય મર્યાદા આપવા માંગણી કરવામાં આવી હતી. જૂનાગઢ સ્કૂલ વર્ધી વાહન માટે વપરાતા પ્રાઇવેટ વાહન નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં નોંધાયેલા છે, જે ટ્રાન્સપોર્ટ કરાવવા માટે સ્કૂલ વાહન સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. સ્કૂલ ભરતી માટે વપરાતા મોટા ભાગના મેકિસ્કેપ વાળા વાહન માલિકો પ્રાઇવેટ વાહનો ધરાવે છે, જે સ્કૂલ સાથે સીધી રીતે સંકળાયેલા નથી, પરંતુ વાલીઓને આ સ્કૂલ વાહન સ્કૂલ બસ કરતા સસ્તી પડે છે. આવા સંજોગોમાં આરટીઓની ગાઈડલાઈન મુજબ વાહન કરાવવા અમુક સમય મર્યાદા આપવામાં આવે છે. છેલ્લા 2 મહિનાથી વેકેશન હોવાથી સ્કૂલ વર્ધીના માલિકો પાસે આર્થિક સંકળામણ હોવાથી તેઓનું વાહન આરટીઓ માટે પ્રાઇવેટ કેટેગરીમાંથી સ્કૂલ કેટેગરીમાં કન્વર્ટ કરાવવા માટે તેઓને લાભ આપવામાં આવે તેવી માંગણી જૂનાગઢ સ્કૂલ વાહન ચાલકોએ કરી હતી. મારું નામ અતુલ ઠક્કર છે. જુનાગઢ જાવિયા સ્કૂલમાં વાહન ચાલક છું અને આજે જુનાગઢ વાહન ચાલકો બધા એકી સાથે અહીંયા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી માંગ એટલી છે કે જે અત્યારે પરિસ્થિતિ છે એ પ્રમાણે જે કેપેસિટી બાળકોની છે એ 14થી કરી આપવામાં આવે. બીજું, પ્રાઇવેટ ગાડીને જ્યાં સુધી ટેક્સી કરાવવા માટે અમારી પાસે આર્થિક પૈસાની સગવડતા થાય ત્યાં સુધી અમને મુદત આપે અને ફેર મીટરમાંથી અમને મુક્તિ આપે. ના, ખાસમાં તો એ છે કે જો આ પ્રાઇવેટમાંથી ટેક્સી કરાવી દે અને સ્કૂલ પરમિટ મળી જાય તો અમને વીમામાં, ઇન્સ્યોરન્સમાં બધામાં રાહત મળે અને આનું જેટલું વહેલી તકે નિરાકરણ આવે તો પેરેન્ટ્સ તથા વાલી બાળકો કોઈ આ ચોમાસાની સિઝન નજીક આવે છે, વરસાદ આવે છે, 13 તારીખથી સ્કૂલ ચાલુ થાય છે, એ પહેલા આનું કઈ નિરાકરણ થઈ જાય તો પેરેન્ટ્સ અને બાળકો હેરાન ના થાય એના માટે આજે અમે કલેક્ટરશ્રીને મહિલાજી આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગણીને વહેલી તકે ધ્યાનમાં લઈ અને અમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા વિનંતી. ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો થતા દોડધામ મચી ગઈ હતી. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં ઓચિંતા જ વધારો નોંધાતા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. મિશ્ર ઋતુને કારણે રોગચાળો વકર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં પહેલા 400 જેટલા દર્દીઓની ઓપીડી રહેતી હતી. હાલ દર્દીઓની સંખ્યા વધીને 600 આસપાસ પહોંચી ગઈ છે, પરંતુ હોસ્પિટલના અધિક્ષકે દાવો કર્યો હતો કે હોસ્પિટલમાં તમામ જરૂરી આરોગ્ય સુવિધાઓ અને સ્ટાફ ઉપલબ્ધ છે. હું ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએચ ધોરાજી ખાતે સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું. હમણાં સિઝનલ વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં 10 થી 15% જેટલો વધારો જોવા મળે છે. મુખ્યત્વે ડાયરિયા, વોમિટિંગ, શરદી ખાંસી, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન જેવા રોગો વધારે જોવા મળે છે. મેડિકલ ઓફિસરની અમારી પાસે શોર્ટેજ છે, બાકી ફિઝિશિયનને તમામ સેવા ઉપલબ્ધ છે. લોકોને ખાસ તો એ કહેવાનું કે ગરમીની સિઝનમાં પાણીનો ઉપયોગ વધારે પ્રમાણમાં લેવો જોઈએ, ORS પણ વાપરવું જોઈએ અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને ખાસ તો જ્યારે પાણીનો ઉપયોગ કરો ત્યારે ક્લોરિનેટેડ વોટર ઉપયોગ કરવો જોઈએ. કેસો જોવા હમણાં વાત કરીએ તો 10 થી 15% છે ડાયરિયા, વોમિટિંગ અને અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન વધારે જોવા મળે છે. પહેલા કેટલી ઓપીડી હતી, અત્યારે કેટલી? પહેલા અમારી લગભગ 500 એવરેજ રહેતી હોય છે, અત્યારે 10 થી 15% આપણે વધારો ગણીએ તો 600 ની આસપાસ રહેતી હોય છે. રોગોમાં મુખ્યત્વે આપણે વાત કરીએ તો પાણીજન્ય રોગો હોય એમાં પાણીમાં અથવા જે ગટર લાઈન હોય એમાં મિક્સઅપ થઈ ગયું હોય લીકેજના કારણે, તો એવા કેસમાં ડાયરિયા, વોમિટિંગ વધારે જોવા મળે છે. સિવિલ હોસ્પિટલના દાંતના સર્જનની બેદરકારીથી એસટી કર્મચારી દુઃખી થઈ ગયા છે.
જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એક એસટી કર્મચારી તેમના પિતાને દાંતની તકલીફ હોય તેને લઈને દાંતના સર્જન પાસે સારવાર કરાવવા માટે ગયા હતા. ત્યારબાદ દર્દીનો દુખતો દાંત કઢાવવાને બદલે ડોક્ટર દ્વારા અન્ય દાંત કાઢી નાખવામાં આવ્યો હતો. ડોક્ટરની બેદરકારીને લઈને સિવિલ તબીબ અધિક્ષક બ્રહ્મ ભટ્ટે જણાવ્યું હતું કે બેદરકારી બદલ ડોક્ટરનો ખુલાસો પૂછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ દર્દીઓને પૂરી સારવાર આપતા ના હોય, બેધ્યાનથી સારવાર કરી દર્દીઓને પરેશાની થાય છે તેવી કામગીરી કરી રહ્યા છે. વહેલી તકે બેદરકાર ડોક્ટર સામે કાયદેસરના પગલાં હાથ ધરવામાં આવે તેવી માંગણી પરિવારજનોએ કરી હતી. તારીખ 3/5/2024 રોજ મારા ફાધર યાને કરશનભાઈ નારાયણભાઈ ભાદરકા દાંત કઢાવવા માટે જુનાગઢ GMERS એટલે સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં આવેલા અને એના 2 દાંત હલતા હતા. 2 દાંત કઢાવવાના હતા. દાંતના પૈસા ભર્યા, ડોક્ટર પાસે ગયા. ડોક્ટર હતા યશ પટેલ. આમ 2 દાંતને બદલે એક સાથે 2 દાંત કાઢી નાખ્યા. યાને એક દાંત હલતો તો અને એક દાંત જીવતો. એક જીવતો દાંત કાઢી લીધો. એટલે એ જ તારીખના રોજ હું અહીંયા મળ્યો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ બ્રહ્મભટ્ટ સાહેબને. બ્રહ્મભટ્ટ સાહેબે એવું કીધું કે કાંઈ વાંધો નહીં, ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે સ્વીકારી લીધું કે મારી ભૂલ છે. સાહેબે મને એવું કીધું કે હું એક્શન લઈશ, 2 દિવસમાં તમને જવાબ મળશે. પણ 10-15 દિવસ મેં જવાબની રાહ જોઈ. ફરી વખત અહીંયા આવ્યો, મને બેસાડ્યો, વેઇટિંગ કરાવ્યું. ફરી વખત મુલાકાત આપી અને એમ કીધું કે મેં સૂચના તો આપી છે, આમ છે તેમ છે. સરકારી જવાબ ટૂંકમાં મને મળ્યા. સરકારી જવાબ મળ્યા પછી મેં એને એમ કીધું કે સાહેબ એવું ના હાલે, ખરેખર મારા ફાધરને આ દાંત છે, દાંત જીવતો કાઢી લીધો, પણ કોઈની આંખ હોય, કોઈની કિડની હોય, કોઈનું લીવર હોય, આવી વસ્તુ કે જે માણસના જીવનમાં ખરેખર ખૂબ જરૂરી હોય છે, એવી વસ્તુ જો ઊંધી નીકળી જાય, ડાબીની જમણી કે જમણીની ડાબી, તો શું હાલત થાય. એટલા માટે વળી પાછું સાહેબે મને એવું કીધું કે 2 દિવસ રાહ જુઓ, 2 દિવસમાં અમે એની સામે એક્શન લઈ અને તમને જવાબ આપશું ટપાલમાં. પણ આજ દિન સુધી જવાબ ના મળ્યો. આજે પણ હું આવ્યો, આજે પણ સાહેબ એવું જ કે માટે મારી એવી માંગ છે કે જેવું મારા ફાધર હારે, મારા બાપા હારે, મારા પિતાજી હારે થયું એવું અન્ય કોઈના માવતર હારે કે અન્ય કોઈના વાલસોયા બાળકો હારે ના થાય. જો આની સામે સખ્તમાં સખ્ત પગલાં લેવામાં નહીં આવે તો મારે મજબૂરન પોલીસ ફરિયાદ, કોર્ટનો સહારો કે ગાંધી ચિંતા રસ્તે ઉપવાસ ઉપર બેસવાનું થશે. તો આ GMERS ના અને આ સાહેબની ઓફિસની સામે અહીંયા જ બેસીશ જો ડોક્ટરની સામે કોઈ નિયમ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો. માટે મારી માંગ એટલી છે કે આવા ડોક્ટરોની સામે તાત્કાલિક અને યોગ્ય નિર્ણય કરી અને એની સામે ખાતાકીય કાર્યવાહી કરવી. તારીખ 3/5 રોજ મારા દાંતનું કઢાવવા હતા એટલે સિવિલ હોસ્પિટલે હું ગયો તો ત્યાં પટેલ સાહેબ હતા. એને મને કીધું ક્યાં દાંત દુખે, એટલે મેં કીધું આ 2 હલે. તો એ 2 ને બદલે એક કાઢ્યો હાજો ને એક કાઢ્યો ઓલી બાજુનો જુદી સાઈડનો જે જીવતો દાંત હતો એ કાઢી લીધો. અને ત્યાં પછી અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળ્યા કે સાહેબ આ તો આવું થયું. તો સાહેબ કે હું 2 દિવસમાં આમ કરી દઈ તેમ કરી દઈ. અને અમને કંઈ સરખો જવાબ આપ્યો નહીં અને કાઢી મૂક્યા. અને આજ સુધી હજી કંઈ કાર્યવાહી થઈ નથી. જો કંઈ નહીં થાય તો અમે પોલીસ ફરિયાદ કરશું, કોર્ટમાં જશું અને ત્યાં હોસ્પિટલ આવીને આંદોલન કરશું. આવા ડૉક્ટરો જે પટેલ સાહેબ હતા એનું નામ હતું યશભાઈ પટેલ અને એ દારૂ પીધેલા હતા. તો એ છતાંય બ્રહ્મભટ્ટ સાહેબે એને કંઈ કીધું નહીં કે ભાઈ આ તમે આવું હું કરો, એક શબ્દ પણ એને કીધો નથી. અને અમને ત્યાંથી કાઢી જ મૂક્યા. હા ઓ કરી હું 2 દીમાં કંઈક કરી દઈશ ને આમ કરી દઈશ. આ બાબત મારા ધ્યાને આવેલ છે અને આની સંપૂર્ણ તપાસ કરી અને આમાં જે કોઈ પણ જવાબદાર ડૉક્ટર હશે તેમની સામે સરકારશ્રીના નિયમ અનુસારની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે અને ખૂબ જ સત્વરે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે. મારા ચાર્જ સંભાળ્યા બાદ આવી રીતનો પ્રથમ કિસ્સો મારા ધ્યાને આવેલ છે અને આવું જે કંઈ પણ બન્યું છે એનું હું ફરીથી કહું છું કે સંપૂર્ણ તપાસ કરી અને જવાબદાર ડૉક્ટર સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. અને આવા જે કોઈ પણ કિસ્સા મારા ધ્યાને જો ભવિષ્યમાં પણ આવશે તો તેમાં પણ જવાબદાર ડૉક્ટર સામે
જરૂરી યોગ્ય કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. દોલતપરાના રામદેવપરામાં હુસેની ચોક પાસે રહેતા 33 વર્ષીય સંજયભાઈ ભૂપતભાઈ મકવાણા નામના યુવાનની હત્યા કરનાર દેવો ઉર્ફ લેડી ચૌહાણ બજાણિયાની પોલીસે રિમાન્ડ પર મેળવીને તપાસ હાથ ધરી છે. દેવો ઉર્ફ લેડીએ સંજય પાસેથી ₹500ની માંગણી કરતા યુવકે પૈસા આપવાની ના પાડતા દેવો ઉર્ફ લેડીએ ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલ છરીનો એક ઘા સંજયના ડાબા હાથની બગલમાં ઝીકી દઈને દેવો નાસી ગયો હતો. ડીવાયએસપી તેજ ધાંધલિયાના માર્ગદર્શનમાં પીઆઈ બીજે સાવજે આરોપીઓને ગણતરીના જ કલાકોમાં પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ આરોપીને 2 દિવસના રિમાન્ડ ઉપર મેળવીને પૂછપરછ હાથ ધરી હતી. 2 દિવસ પહેલા દોલતપરામાં આવેલા રામદેવપરા ખાતે જે મર્ડરનો બનાવ બનેલો તેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો, જે અંતર્ગત મરણ જનાર સંજય મકવાણા ઉપર છરી વડે જીવલેણ હુમલો કરેલો તે દેવો ઉર્ફે લેન્ડી ચૌહાણની પોલીસ દ્વારા ધરપકડ કરેલી. નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગતા તેમના રિમાન્ડ આપવામાં આવેલા છે. હાલ આરોપી પાસેથી જે હુમલો કરેલો તે ચપ્પુ અને અન્ય મહત્વના પુરાવા મેળવવા માટેની તપાસ શરૂ છે. આમાં જે આરોપી અને જે સાહેદો તમામની પૂછપરછ દરમિયાન આ જે દેવો ચૌહાણ અને મૃતક છે સંજય મકવાણા બંને મિત્રો હોય તો દેવા ચૌહાણે તેની પાસે ₹500ની માગણી કરેલી, જે સંજય મકવાણાએ આપવાની ના પાડતા તેના ઉપર છરી વડે હુમલો કરેલાનું હાલ છે એ તપાસ દરમિયાન જણાવેલ છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થશે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સમય કરતા 4 દિવસ વહેલા ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે. તો બીજી તરફ IMDના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસું આવી પહોંચ્યું છે. જો કે હાલ ચોમાસું વેરાવળથી માત્ર 45 કિલોમીટર દૂર છે અને જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. અંતે આજ રોજ 11 જૂન 2024ના રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતાં થોડુંક વહેલું ચાલી રહ્યું છે. 19 મે 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું. એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે, 1 જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ, એની જગ્યાએ 29 મેના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો. એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલું આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો. એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે 11 જૂન 2024ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે. આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે અને જે સૌરાષ્ટ્રની વાત કરવાય તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે. એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે. આજે 11 જૂન 2024ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 જૂને આવતું હોય છે, પણ ચાલુ વર્ષે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતા 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે. જો કે આ કોઈ અલગ કે નવી વાત ન ગણી શકાય. અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસું એના સમય કરતા વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે ને એવું જ ચાલુ વર્ષે બન્યું છે. સમય કરતા 4 દિવસ વહેલું છે એ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે. આજથી નિરંતર નૈઋત્યના ચોમાસાની ગુજરાતની અંદર વિધિવત રીતે શરૂઆત ગણી શકાય અને અત્યારે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું આવી ગયું છે અને આજે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોને કવર કરશે. એ પછી ધીમે ધીમે આગળ વધશે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારો છે એટલે કે જૂન મહિનો પૂર્ણ થાય એ પહેલા જ ગુજરાતના તમામ વિસ્તારોને નૈઋત્યનું ચોમાસું આવરી લે તેવી શક્યતાઓ છે. ચોમાસાની શરૂઆત છે આજથી થઈ ચૂકી છે અને આવનારા દિવસની અંદર ચોમાસું ખૂબ સારું રહે એવી પણ એક આશા છે.
અત્યાચાર સામે ન્યાયની માંગ સાથે જૂનાગઢથી ગોંડલ બાઇક રેલીનું બુધવારે આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલના ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના અનુસૂચિત જાતિના દીકરા સંજુ સોલંકીનું અપહરણ કરીને ઢોરમાર મારવાની ઘટનાના વિરોધમાં બુધવારની સવારે જૂનાગઢ ખાતેથી ગોંડલ સુધીની અત્યાચાર સામે ન્યાયની માંગણી સાથેની બાઇક રેલીનો પ્રારંભ થયો હતો. આ બાઇક રેલીમાં જોડાયેલા યુવકો સહિતના લોકો જૂનાગઢના કાળવા ચોક ખાતે એકત્ર થયા હતા અને ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી રેલીનો પ્રારંભ કર્યો હતો. આ રેલીનો વડાલ તેમજ અન્ય વિસ્તારોમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી જેતપુર વીરપુર થઈને ગોંડલના ડોક્ટર આંબેડકર ચોક ખાતે પહોંચી અત્યાચાર સામે ન્યાયની માંગણી કરી હતી. જૂનાગઢમાં તબીબની હત્યાની કોશિશ કરી મોબાઈલ રોકડની લૂંટ ચલાવનાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. જૂનાગઢમાં ભાટિયા ધર્મશાળા રોડ પર આવેલ સાબરીન મસ્જિદ પાસે રહેતા અને મેઘાણી નગરમાં ક્લિનિક ધરાવતા ખાનગી તબીબ રસિકભાઈ કરીમભાઈ વાચેસા મંગળવારની સવારે ઘરેથી ઇલેક્ટ્રિક મોપેડ પર પોતાની ક્લિનિક પર જવા ગયા હતા અને એક દર્દીને સારવાર આપીને પોરબંદર જવાનું હોય તેથી ડોક્ટર વાચેસા સવારે મોપેડ લઈને વિવેકાનંદ ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા. ત્યારે સામેથી ડાર્ક કોફી કલરની કારથી આંતરી મોપેડ સાથે અથડાતા રસીદ પડી જતા તેમના પર કારમાંથી ખાડિયા વિસ્તારમાં રહેતા સાવંત ઉર્ફ જવો બાવજીભાઈ સોલંકી અને અન્ય 3 અજાણ્યા માણસો ઉતરીને તલવાર પાઇપ અને લાકડી વડે ખૂની હુમલો કરીને તબીબના ખિસ્સામાંથી ₹15,000ની કિંમતનો મોબાઈલ ફોન અને ₹900ની રોકડની લૂંટ ચલાવી અને હાથ પગમાં ગંભીર ઈજા પહોંચાડી કારમાં નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત તબીબને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આરોપી સાવંત ઉર્ફ જવોને તેની પત્ની સાથે છૂટાછેડાની વાત ચાલતી હોય અને રસીદભાઈનું તેનું સમાધાન કરાવવા વચ્ચે પડતા તેનું બંદૂક રાખી કરાયેલ હત્યાની કોશિશ અને લૂંટના બનાવ અંગે એ ડિવિઝનના પીઆઈ વીજે સાવજે વધુ તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મારા બનેવી આજ સવારે એને ક્લિનિકે જવા માટે નીકળ્યા. એ ત્યાં ગયા એટલે એક્ઝેક્ટ 10:30 વાગે મને કોઈક વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ ડૉક્ટર સાહેબના શાળા બોલો છો? એટલે મેં કીધું હા. તો કે તમારા બનેવીને અહીંયા મારીને ફેંકી દીધા છે ભાઈ, તમે ઝડપ ત્યાં વિવેકાનંદના ગ્રાઉન્ડે આવો. એટલે હું ત્યાં ગયો. ત્યાં જઈને મેં જોયું એટલે મારા બનેવી એક સાઈડના અંદર ઘાલ મારેલા હતા ને પડેલા હતા. તાત્કાલિક 108ને બોલાવી એ સિવિલ હોસ્પિટલ એમને લઈને આવ્યા છે. પછી મેં એમ જાણ્યું તો રાજુભાઈ સોલંકી પૂર્વ કોર્પોરેટરના ભાઈ જવો સોલંકી અને એની સાથેના 3 સાગરીતોએ મારા બનેવીને 2 ફામ માર મારેલ છે. તલવાર અને પાઇપનો ઉપયોગ કરી 2 હાથ અને 2 પગ ભાંગી નાખ્યા છે. ત્યાર પછી મેં વ્યવસ્થિત લીગલી જી ઓન પેપર થતી હોય એ બધી ફરિયાદ નોંધાવેલી હતી. મારે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે જો આ અમારા જેવા સીધા માણસોને આ રીતથી કોઈ ગુંડા તત્વ આવીને મારી જતું હોય તો આ ગુંડારાજ છે કે શું છે ખ્યાલ નથી પડતો. નંબર 2, આજ રોજ જે વસ્તુ બનાવ બન્યો છે મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે આ વસ્તુ થઈ શકશે. એનું કારણ છે કે અમે કોઈ દિવસ કોઈને તુકારો કીધો નથી. મારા બનેવી એટલો સરળ સ્વભાવનો છે કે આજ દિવસ કોઈનું દિલ દુખાયું કામ નથી કર્યું. છતાં જો આ રીતે મારેલ છે એક મારી નાખવાના બદ ઇરાદાથી, તો જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય એને કડકમાં કડક સજા થાય એ મારી પોતાની માંગણી છે. અને ઇન કેસ જો આ માંગણી મારી સંતોષાશે નહીં તો પબ્લિકને સાથે રાખીને અતિ ઉગ્ર આંદોલન હું કરીશ એ આપના માધ્યમથી આપને જણાવું છું. વન સમાધાનના કારણે આ વસ્તુ જે તે સમય 2 દિવસ પહેલા મારા બનેવી એક સારી નીતિથી એના કૌટુંબિક પ્રશ્નના અંદર સમાધાન માટે બેસાડેલા હતા. એમાં એકને સારું લાગ્યું બીજાને સારું ન લાગ્યું એના હિસાબે આ વસ્તુ બની છે એ ખરેખર તદ્દન ગેરવ્યાજબી છે. ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સવારના 10:30 વાગે આ ગુનાના જે ફરિયાદી છે રસીદ કરીમભાઈ વાંચેસા પોતાનું મોપેડ સ્કૂટર લઈને જઈ રહ્યા તે સમયે આ ગુનાના આરોપી સાવન ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી અન્ય 3 અજાણ્યા શખ્સો સાથે આવેલા અને તેમના પાસે તલવાર અને પાઇપ વડે હુમલો કરી સ્કૂટર અથડાવી જાનથી મારી નાખવાના ઈરાદે તેમના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડેલ. ત્યારબાદ જે ફરિયાદી છે તેમનો મોબાઈલ અને ખીચામાંથી ₹900ની લૂંટ કરીને જતા રહેલા. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 397, 307, 323 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી સાવન ઉર્ફે જવો સોલંકી અને તેમના આરોપીની વાઇફની વચ્ચે મંદુક હોય. આ બાબતે આ જે ફરિયાદી છે રસીદ વાંચેસા, તે પ્રાઇવેટ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોય અને સમાધાનની માં વચ્ચે પડતા આ બાબતે આરોપીને લાગી આવતા હુમલો કરેલાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. હાલ આરોપીઓને પકડવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો મહેનત કરી રહી છે. આરોપીઓમાં હાલ હજુ સુધી માત્ર જે સાવન ઉર્ફે જવો સોલંકી છે તેમની ઓળખ થયેલી છે. અન્ય 3 અજાણ્યા આરોપીઓ છે. સૌ પ્રથમ આ પકડાય ત્યારબાદ વધુ વિગત ખ્યાલે આવશે. આ ઉપરાંત આરોપીઓ છે હાલ જુનાગઢ બહાર ફરાર હોય તેના માટે ટીમ મહેનત કરી રહી છે. આ જે 4 આરોપીઓ છે તેમાં રાજુ સોલંકીનો કોઈ રોલ હજુ સુધી પોલીસના ધ્યાને આવેલ નથી. ધોરાજીથી ગોંડલ સુધી દલિત યુવકોની બાઇક રેલી યોજાઈ હતી. ધોરાજી શહેર અને તાલુકાના દલિત સમાજના લોકો સવારે બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના થયા હતા. આ સાથે અનુસૂચિત સમાજના લોકોએ અનુસૂચિત સમાજ પર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા. જૂનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્રને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 10 શખ્સોએ માર માર્યો હતો, જેમાં આરોપીઓને વધુમાં વધુ કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વિવિધ માંગણી સાથે સ્કૂલ વાન ચાલકોની કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત. સિવિલ હોસ્પિટલના દાંતના સર્જનની બેદરકારીથી એસટી કર્મચારી દુઃખી. જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં સક્રિય થશે ચોમાસું. અને તબીબી હત્યાની કોશિશ કરી મોબાઈલ રોકડની લૂંટ ચલાવનાર આરોપીઓની શોધખોળ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.